આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈના લીડરશિપમાં આખા દાહોદના કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ ડીડીઓ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ઉનાળો આવી ગયો છે અને લોકોને હવે મજદૂરી ના આપો તો લોકોને પલાયન કરવાની જે વાત છે તો બધા ગાડીઓ ભરી ભરીને બસ ભરી ભરીને સૌરાષ્ટ્ર ને સુરત ને બધે જવા માંડ્યા છે. લોકોને જે મનરેગાના કાયદા હેઠળ કામ આપો એવી અમે રજૂઆત કરી છે. બીજું અમે એક રજૂઆત એવી કરી કે ડીડીઓ સાહેબ તરીકે તમે આખો પ્રવાસ કરો અને નળ સે જળ, જ્યાં જળ નથી પહોંચ્યું ત્યાં કરવેરાની પહોંચમાં પાણી વેરો આવી ગયો, સફાઈ વેરો આવી ગયો, સફાઈનો કર્મચારી પંચાયતમાં નથી, એ આપે તો એક જણને નોકરી મળે. પણ આવા ઘણા નાના નાના મુદ્દા અને ખરેખર મજદૂરી 100 દિવસની આપવા કાયદામાં છે, અમારો હક છે. એ હક માંગવા અમે આજે આવ્યા હતા અને અમને બંને જણા ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે શાંતિથી સાંભળ્યા. થેન્ક યુ.